નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. અધેવાડા ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને ખૂબ જ હાલાકી પડી રહી છે. વીજ ઉપકરણો ઉડી જાય છે, જેના કારણે આર્થિક નુકસાન પણ થાય છે. ભાવનગર શહેરની બાજુમાં આવેલા અધેવાડા ગામ આવેલ છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી મહાનગરપાલિકાની હદમાં આવી ગઈ છે. તેમ છતાં ત્યાંના લોકો ગામડાનું જીવન જીવી રહ્યા છે, કારણ કે અહીં ગામમાં વીજ પુરવઠો આખા ગામમાં મળતો નથી. વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પણ નિરાકરણના નામે મીંડું, જેનાથી કંટાળીને અધેવાડાના ગ્રામજનો ચાવટી ગેટ આવેલી પીજીવીસીએલની મુખ્ય કચેરીમાં પહોંચ્યા હતા અને અધિકારીઓને મળીને 100 થી વધુ સહી કરેલો કાગળની અરજી આપી હતી અને જણાવ્યું હતું કે વીજળીના તાંત્યાથી ઉપકરણો ઉડી જવાથી લોકોને આર્થિક નુકસાન થયા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.